ઉદય અમારી સાથે સતત જોડાયેલા છે। ઉદય, સ્નાન થઈ ગયું છે, સાધુ સંતો પણ પ્રણામ કરી રહ્યા છે, વંદન કરી રહ્યા છે, અદ્ભુત માહોલ છે અને આ લાભો પણ આપ લઈ રહ્યા છો। અત્યારના જે માહોલની વાત કરવામાં આવે તો આખો આ માહોલ અને આખું વાતાવરણ જે છે શિવમય થઈ ચૂક્યું છે અને તમામ લોકોના મોઢાના મનમાં માત્ર એક જ વિચાર અને એક જ શબ્દ છે, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, શંભો શંકર। અને આ નારા સાથે આખો વિસ્તાર જે છે એ અત્યારે ગુંજી ઉઠ્યો છે। બહારની તરફની જો વાત કરવામાં આવે તો ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓના મોઢે અને મનમાં મહાદેવની પૂજા અને અર્ચના અને પ્રાર્થના છે। તો અંદરની તરફની જો વાત કરવામાં આવે તો સાધુ સંતો, મહાત્મા અને મહંત અને ખાસ કરીને નાગા સાધુઓ જે છે એના મન અને મોઢામાં માત્ર ને માત્ર અત્યારે શિવનું સ્મરણ અને ચાલી રહ્યું છે અને આખા આ વિસ્તારના એક અલૌકિક આખી આભા અહીંયા ઊભી થયેલી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ જ અનુભૂતિ જે છે એ સાધુ સંતો, અહીંયાના શ્રદ્ધાળુઓ અને મને પણ ખુદને થઈ રહી છે, કારણ કે શિવરાત્રિ જે છે એ મહારાત્રિ માનવામાં આવી રહી છે અને આજની આ શિવરાત્રિનું કહી શકાય કે ખૂબ જ વધારે મહત્ત્વ રહ્યું છે અને આ મહત્ત્વની અંદર તે નાગા સાધુઓનું જે છે ખૂબ જ મહત્ત્વ માનવામાં આવી રહ્યું છે અને આ તમે જોઈ શકો છો કે આખરે ભગવાનની ભક્તિમાં કેવા પ્રકારની મસ્તી જે છે એ કરી રહ્યા છે। આ મૃગી કુંડની અંદર તમામ નાગા સાધુઓ અને આનંદ માણી રહ્યા છે આ ભક્તિનો કે આખરે શિવ સાથેનું મિલન જે છે કઈ રીતે પણ થઈ શકે અને આ પ્રકારે પણ એક ભક્તિ જે છે એ થતી હોય છે ભગવાન ભોળાનાથને, કારણ કે ભગવાન ભોળાનાથ જે છે એને દરેક પ્રકારની ભક્તિ જે છે ચાલતી હોય છે। તો આ એક ભક્તિનો પ્રકાર છે કે જેની અંદર ભોળાનાથને રીઝવવા માટેથી નાગા સાધુઓ જે છે અત્યારે ખૂબ જ મસ્તીમાં મૃગી કુંડની અંદર આ સ્નાન એટલે કે શાહી સ્નાનનો આનંદ જે છે લઈ રહ્યા છે અને શિવરાત્રિની અંદર જે છે ખૂબ જ મહત્વનો આ પળ કે આ ક્ષણને જે છે માનવામાં આવી રહ્યો છે, જેના કારણે હજારો કે લાખો લોકો જે છે રાહ જોતા હોય છે કે આખરે ક્યારે શાહી સ્નાનની જે છે શરૂઆત થાય। જનક, બિલકુલ બિલકુલ, આ શાહી સ્નાનમાં આપ જોઈ રહ્યા છો કે ભક્તજનો રાહ જોતા હોય છે કે આ ક્યારે મૃગીકુંડમાં શાહી સ્નાન થાય અને સાધુ સંતો કરતબ પણ કરી રહ્યા છે।